નમસ્તે બાળમિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ 8 પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું. પ્રશ્ન 1. પ્રોજેક્ટ ટાઈગરનું શું ઉદ્દેશ્ય છે? જવાબ છે પ્રોજેક્ટ ટાઈગર એ વાઘ આધારિત પ્રોજેક્ટ છે. વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો ઉદ્દેશ્ય છે. સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટ ટાઈગર દ્વારા ઘટતી જતી વાઘની વસ્તીને વધારવામાં આવી છે. આ પ્રોજેક્ટ ટાઈગરથી સાતપુડામાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રશ્ન 2. નાશ પ્રાયઃ જાતિ કોને કહે છે? જવાબ છે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશ પ્રાયઃ જાતિ કહે છે. ઉદાહરણ તરીકે સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર વગેરે. બાળમિત્રો, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં માનવ પ્રવૃત્તિ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓને ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી હોતી. પ્રશ્ન 3. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? જવાબ છે કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવિક ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. પ્રશ્ન 4. રેડ ડેટા બુક શું છે? જવાબ છે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. ભારતમાં જોવા મળતા એવા વનસ્પતિ કે પ્રાણીઓ જે નાશ પામવાના આરે હોય તેઓનો રેકોર્ડ ભારત સરકાર દ્વારા રેડ ડેટા બુકમાં જાળવવામાં આવે છે. પ્રશ્ન 5. પ્રવાસી પક્ષીઓ અથવા સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો યાયાવર પક્ષીઓ કોને કહે છે? જવાબ છે એવા પક્ષીઓ કે જે ઉડીને દૂર દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેમને પ્રવાસી પક્ષીઓ કે સ્થળાંતરિત પક્ષીઓ કહેવામાં આવે છે. પ્રશ્ન 6. પક્ષીઓ શા માટે સ્થળાંતર કરે છે? જવાબ છે વાતાવરણીય બદલાવના કારણે પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે ઈંડા મૂકવા માટે સ્થળાંતર કરે છે કારણ કે તેમના મૂળ નિવાસસ્થાન ઈંડા મૂકવા, સેવવા માટે તથા રહેવા માટે યોગ્ય હોતા નથી. પ્રશ્ન 7. વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? જવાબ છે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાની તેમજ જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની મૂળભૂત જરૂરિયાતોને પૂરી પાડવી. પ્રશ્ન 8. શું ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે? જવાબ છે હા, ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. પ્રશ્ન 9. 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા વૃક્ષોને કાપવામાં આવે છે? જવાબ છે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે 17 વૃક્ષોને કાપવામાં આવે છે. એક કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. બાળમિત્રો, આ યાદ રાખજો, એક કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. પ્રશ્ન 10. વન નાબૂદીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? જવાબ છે પુનઃ વનીકરણ. પ્રશ્ન 11. પુનઃ વનીકરણ એટલે શું? જવાબ છે ફરીથી જંગલોમાં ઝાડ ઉગાડવા. જે ઝાડ વધુ કપાયા હોય તે ઝાડ વધુ પ્રમાણમાં ઉગાડવા, જેથી વનીકરણ જળવાઈ રહે છે. પ્રશ્ન 12. પુનઃ વનીકરણનો ઉદ્દેશ્ય શું છે? જવાબ છે પુનઃ વનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા તેના નવા વૃક્ષોની રોપણી કરવાનો હોય છે. રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. પ્રશ્ન 13. સ્થળાંતર કરતા પક્ષીઓ અથવા સ્થળાંતરણ કેવી પરિસ્થિતિ છે તે સમજાવો. જવાબ છે સ્થળાંતરણ એ સ્થિતિ છે જેમાં કોઈ જાતિનું પોતાના નિવાસસ્થાનેથી બીજા નિવાસસ્થાને દરેક વર્ષે ચોક્કસ સમયે, વિશેષ કરીને જ્યારે ઈંડા મૂકવાના હોય અથવા પ્રજનન માટે સ્થળાંતર કરે છે. પ્રશ્ન 14. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યા ત્યારે તેઓ કયા સરોવર નજીક આરામ કરવા બેઠા? જવાબ છે તવા સરોવર.
બાળમિત્રો, આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ. આભાર.